સ્ટ્રેટેજીસ ડિસ્કસ કરી લઈએ. અર્પણ સર, આપના તરફથી આવતીકાલે હવે એક્સપાયરીનો દિવસ છે, રિસ્કી બિઝનેસ છે, બિકોઝ ફિનાન્શિયલ યર પૂરું થતું જોવા મળશે. આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક શું સ્ટ્રેટેજી અત્યારે તમે બનાવી રહ્યા છો? સો એઝ યુ રાઇટલી સેડ, આવતીકાલે મંથલી એક્સપાયરી છે તો વોલેટિલિટી જરૂરથી તમને આવતી જોવા મળી શકે છે. બટ અગર તમે જો આવતીકાલે બાય કરો છો દેન મેક શ્યોર યુ આર બાઇંગ ઇટ ફોર નેક્સ્ટ 4 to 5 days, નોટ ફોર ઇન્ટ્રાડે ટ્રેન્ડ. સૌથી પહેલું બાઇંગ રેકમેન્ડેશન છે. ટ્રેન્ડમાં 5300ના લેવલ પર છેલ્લા ઘણા દિવસોથી રેઝિસ્ટન્સ ફેસ કરતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે એની ઉપર એક માઇનર ક્લોઝ આપ્યો છે એન્ડ આઈ થિંક જે આટલા વીક્સનું જે કોન્સોલિડેશન છે એના બ્રેકઆઉટ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, બ્રેકઆઉટ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સો ટ્રેન્ડને તમે 5305ના કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 5100 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 5700 થી 5800ના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. મેજર રીઝન જે આમાં જે રહેશે એ જે 5300નું જે બ્રેકઆઉટ પોઈન્ટ છે એ પ્લસ શોર્ટ કવરિંગ આ કાઉન્ટરમાં ઓલરેડી છેલ્લા 2 દિવસમાં પ્લેઆઉટ થતું જોવા મળી રહ્યું છે એન્ડ આઈ થિંક હજુ પણ નજીકના દિવસોમાં ફર્ધર આ શોર્ટ કવરિંગ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. સો સૌથી પહેલું જે રેકમેન્ડેશન રહેશે એ ટ્રેન્ડ પર રહેશે. બીજું જે કોલ જે રહેશે એ HCL ટેક પર રહેશે. જેમ કે આપણે વાત કરી કે આઈટી સેક્ટર કરંટ લેવલથી હજુ પણ રિસ્ક રિવોર્ડ વાઇઝ ઘણું ફેવરેબલ છે અને છેલ્લા 2 દિવસથી જ્યારે માર્કેટમાં પુલબેક પણ આવે છે ત્યારે પણ આઈટી સેક્ટર આઉટ પરફોર્મ કરતું તમને જોવા મળી રહ્યું છે. તો આઈટી સેક્ટરમાંથી HCL ટેકને 1627ના કરંટ ઝોનમાં તમે બાય કરી શકો છો. નીચે 1590ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1680 થી 1700 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ ધેટ એક બે જે મિડ કેપ ટુ સ્મોલ કેપ વાળા જે કાઉન્ટર જે તમારા રડારમાં રાખી શકો છો. એક રહેશે PM ઇન્ડસ્ટ્રીઝ અને બીજો રહેશે SJS. આ બંને કાઉન્ટરને તમે બાય એન્ડ હોલ્ડ કરી શકો છો. આઈ થિંક ઇન નેક્સ્ટ ફ્યુ ડેઝ આ બંને કાઉન્ટરમાં તમને એક અપટિક મોમેન્ટમ પ્લે આઉટ થતી જોવા મળી શકે છે. ઓકે, તો 2 સ્ટોક અહીંથી આપણા માટે સલાહ બની રહી છે અર્પણ સર તરફથી. એક છે ટ્રેન્ડ અને બીજો છે HCL ટેક, કે જેની પર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ.